ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે હવે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારની વાર્તા સાંભળીશું. ખૂબ જ સરસ મજાની વાર્તા છે મિત્રો. શ્રાવણ મહિનામાં શિવજીની વાર્તા સાંભળીએ તો શિવજી ખૂબ પ્રસન્ન થાય છે અને ખૂબ આશીર્વાદ આપે છે. અંતે ભગવાન એમનું શરણું એમનું લોક પ્રદાન કરે છે. તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી આ વાર્તા સાંભળજો. આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી ચિદંબરા કોટિ કોટિ પ્રણામ શંભુ કોટિ નમન દિગંબરા. દોલત છોડી દુનિયા છોડી બધો જ ખજાનો છોડી દીધો. મહાદેવના પ્રેમ દીવાનાઓએ રાજપાટ છોડી દીધા. ઓમ નમઃ શિવાય. જય ભોળાનાથ. પ્રિય ભક્તગણોને દયાનિધિ ભગવાન શિવની કૃપાથી તમે બધું ખૂબ પ્રગતિ કરો. સારું સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સુખ સમૃદ્ધિ ભગવાન શિવ તમને અર્પણ કરે. પ્રિય ભક્તો, આજે આપણે માતા પાર્વતી અને ભોળાનાથની મનમોહક, મન હરનારી એક રોચક કથા સાંભળીશું. આજની કથા બહુ વિશેષ અને મંત્રમુગ્ધ કરનારી છે. તો તમારે આ કથા જરૂર પૂરી અંત સુધી સાંભળવી જોઈએ. તો ચાલો સાંભળીએ આજની આ સુંદર કથા. જો મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો આ નાનો એવો પ્રયાસ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરજો. ચાલો સાંભળીએ સુંદર કથા. એકવાર મા પાર્વતી અને ભગવાન શિવ નીચે ધરતી પર લોકોની પરીક્ષા લેવા માટે આવ્યા અને એ સમયે પૃથ્વીલોક પર સંધ્યાનો સમય હતો. મુશળધાર ધોધમાર વરસાદ આવી રહ્યો હતો. એ સમયે શિવ પાર્વતીએ વૃદ્ધ ડોસા ડોસીનું રૂપ ધારણ કર્યું અને રાજ્યના સૌથી ધનવાન શેઠના ઘરનો દરવાજો ખખડાવ્યો. જ્યારે એ ઘરના શેઠજીએ દરવાજો ખોલ્યો તો શેઠજીએ એ બે વૃદ્ધ દાદા અને માજીને જોયા અને જોર જોરથી શેઠ એમને ખીજવા લાગ્યો, ખૂબ વઢવા લાગ્યો. બહુ ખખડાવ્યા બંનેને અને શેઠ બોલ્યો કે તમે બંનેએ માટીથી, કાદવથી મારું આંગણું, મારું ઘર ખરાબ કરી દીધું. નીકળો અહીંથી, હમણાં જ અહીંથી જતા રહો. ખબર નહીં ક્યાં ક્યાંથી ચાલ્યા આવે છે. આમ શેઠે એ દાદાને માજીને કાઢી મૂક્યા. ડોસીમાં કરગરતા બોલે છે કે હે શેઠજી, અમે આ ધોધમાર વરસાદ છે અને એમાંય તે રાતનો સમય છે. અમે ક્યાં જઈશું? ઠંડીથી અમારા પ્રાણ નીકળી રહ્યા છે. અમને આ એક ખૂણામાં રહેવાની જગ્યા આપી દો ને, અમે સવાર થતાં ચાલ્યા જઈશું. એટલામાં મહાદેવ રૂપી એ વૃદ્ધ દાદા બોલ્યા, બેટા, ભગવાન તારું ભલું કરશે. અમને આજ રાત માટે અહીં રહેવાનું સ્થાન આપી દો ને. પરંતુ શેઠ તેઓ ખૂબ ગુસ્સો કરે છે. એનું ઘર વરસાદ હતો એટલે એ શંકર પાર્વતી સ્વરૂપ એ દાદાબાના કપડાં ખૂબ જ ગંદા હતા, માટીવાળા હતા, કાદવવાળા હતા, એમના પગ ખરાબ હતા અને શેઠનું તો આંગણું બગડ્યું. પણ શેઠ તો બહુ ગુસ્સો કરે છે અને જોરથી એમના મોં ઉપર દરવાજો બંધ કરી દે છે. પછી શું થાય? પાર્વતી રૂપી માજી બોલ્યા, જુઓ, સામે એક અંજવાળામાં એક તૂટી ફૂટી ઝૂંપડી જેવું દેખાય છે. તૂટેલું ફૂટેલું કોઈનું ઘર છે. કદાચ આપણે ત્યાં આશરો આપણને મળી જશે. એટલે શિવ રૂપી એ દાદા કહે છે, જ્યારે આટલા બધો ધનવાન શેઠ છે, આટલા ધનવાન શેઠને આપણને જગ્યા ન આપી. આ શેઠને તો જગ્યાની કોઈ કમી જ નથી, છતાં પણ એને આપણને આશરો ન આપ્યો. આ દિનહીન ગરીબ જેના ખુદના ઘરમાં પાણી ટપકી રહ્યું છે, તો શું એ આપણને આશરો આપશે? અને જો આપણને જગ્યા મળી પણ ગઈ ને એના તૂટેલા ફૂટેલા ઘરમાં, તો પૂરી રાત એક જગ્યામાં ઓઢ્યા પાથર્યા વગર ભીના કપડામાં બેસીને આપણા પ્રાણ નીકળી જશે. ડોસી રૂપી પાર્વતી બોલ્યા કે જે પણ થાય, હવે મારાથી ચલાતું નથી. બંને આગળ જઈને એ ગરીબ ઘરનું બારણું ખખડાવ્યું. એટલે હાથમાં દીવો લઈ તૂટેલી ફાટેલી સાડી પહેરેલ એક સ્ત્રી દરવાજો આવી અને દરવાજો ખોલ્યો.
એ બંનેની દશા જોઈને, એ ડોસા ડોસીની દશા જોઈને એ સ્ત્રી બોલી કે આય હાય ડોસીમાં, અરે રે રે દાદા, આટલી અંધારી રાતમાં તમે ક્યાં ભટકી રહ્યા છો? આવો આવો, અંદર આવો. એ સ્ત્રી અંદર લઈ ગઈ દાદાને માજીને. તો એક નાની એવી કોટરીમાં, એક જે સ્ટોરરૂમ જેવું હોય નાનો એવો રૂમ હતો, એમાં તૂટેલા ફૂટેલા 2 ખાટલા પડ્યા હતા. એમાંથી એક ખાટલાને ખાલી કર્યો અને એ સ્ત્રીએ એ ડોસીમાને અને એ દાદાને શિવરૂપી માજીને અને દાદાને બેસવા આપ્યો. તેની ઝૂંપડી ડોસા ડોસીના કપડામાંથી, તેની ઝૂંપડીમાં ડોસા ડોસીના જે કપડાં હતા ભીના હતા, પાણી પડી પડીને એની ઝૂંપડી ભીની થઈ ગઈ. પાણીથી નીતરતા હતા બંને જણા વરસાદમાં, તો એના કારણે ઝૂંપડી ગંદી થઈ. આખી ઝૂંપડીમાં પાણી પાણી થઈ ગયું. પણ સ્ત્રીએ એની જરા પણ ચિંતા ન કરી કે એની ઝૂંપડી, એનું ઘર ખરાબ થયું, પાણી પાણી થયું, કાદવવાળું થયું. અને ઉપરથી એ બંનેને તાપવા માટે લાકડા સળગાવ્યા, અગ્નિ પ્રગટાવી અને એમને તાપવાનું કહ્યું. પછી એ સ્ત્રીએ તેની જૂની કપડાની પેટીમાંથી 2 જૂના કપડાં કાઢ્યા અને બોલે છે કે હે માજી, હે દાદાજી, તમારા કપડાં બહુ ભીના લથપથ છે, પાણી નીતરી રહ્યું છે, એ કાઢીને આ કપડાં પહેરી લો. હું શું કરું? હું બહુ ગરીબ છું, માટે તમારે આ જૂના કપડાંથી કામ ચલાવવું પડશે અને તમારા ભીના કપડાં હું નીચવીને સૂકવવા મૂકી દઉં છું. આમ કહીને તેણે એ દાદાને અને બાને, એ માજીને કપડાં બદલાવી દીધા અને તે પછી રસોઈ ઘરમાં ગઈ અને 2 નાની નાની થાળી તૈયાર કરી જમવા માટે. 2 નાની નાની થાળીમાં બાજરાનો રોટલો અને ચીલની ભાજીનું શાક મૂક્યું અને તેણે ડોસી માને કહ્યું કે હે માજી, આજે મારા ઘરમાં આ જ ભગવાનનો પ્રસાદ છે. મને બહુ દુઃખ છે કે મારા ઘરમાં નથી ઘી કે નથી દૂધ અને નથી ખાંડ. આ સાંભળીને વૃદ્ધ ડોસી રૂપી પાર્વતી બોલ્યા, કંઈ વાંધો નહીં બેટા, આ ભોજન અમને બહુ સ્વાદિષ્ટ લાગ્યું. શિવ પાર્વતી ખાતા ખાતા બોલ્યા. થોડી વારમાં તેનો પતિ આવ્યો. તે પણ બિચારો રોજગારીની શોધમાં જ્યાં ત્યાં ભટકીને થાકી હારીને ઘરે આવ્યો. તેની પત્નીએ અતિથિને ભોજન ખવડાવ્યા બાદ તેના પતિને એક બાજુ ધીરે રહીને લઈ ગઈ અને ચૂપચાપ બધી આ દાદાને ડોસી વિશે વાત કરી. આ બધું સાંભળીને એનો પતિ પણ ખૂબ ખુશ થયો. પછી એ બંનેએ, એ ગરીબ દંપતીએ એમનું જે રોજનું પાથરવાનું હોય, ઓઢવાનું હોય, એનું પાથરવાનું એ બંને ડોસા ડોસીને આપીને એમણે ખાટ ઉપર સુડાવી દીધા અને સ્વયં બંને ગરીબ દંપતી પોતે એક ફાટેલી એ ચાદર ઓઢીને જમીન પર સૂઈ ગયા. વહેલી સવાર જ્યારે પડી, વરસાદ બંધ થઈ ગયો, તો એ માજી અને એ દાદા જવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે એ ગરીબ સ્ત્રીએ હાથ જોડીને સૂરજ નીકળે, અંજવાળું થાય ત્યાં સુધી રોકાવા માટે કહ્યું. પછી શિવ પાર્વતી રોકાયા. પછી એ સ્ત્રીના ઘરમાં થોડા ઘઉં પડ્યા હતા, તો એ ઘઉંને એણે દળી પીસીને લોટ બાંધીને થોડી રોટલી બનાવી અને એમને પોટલીમાં બાંધીને આપી અને કહ્યું કે માં, અમે નિર્ધન છીએ, માટે જેવી સેવા કરવી જોઈએ તમારી એવી હું કરી નથી શકી, માટે તમે મને માફ કરી દેજો. હે દાદાજી, હે બાબા, તમે પણ મને માફ કરી દેજો. તો પાર્વતી રૂપી ડોસીમાં બોલ્યા કે બેટા, અમારી જેવા ગરીબની સેવા જેવી તે કરી છે એનું ફળ તને જરૂર ભગવાન આપશે. આજે જે પણ વસ્તુને તું હાથ અડાડીશ તે પૂરો દિવસ ખાલી નહીં થાય. આમ કહીને ભગવાન શિવ પાર્વતી વૃદ્ધ રૂપી હતા તે ત્યાંથી ચાલ્યા ગયા. તો એ ગરીબ સ્ત્રીએ અંદર ગઈ રસોડામાં અને જે ચીલની ભાજી જે બનાવી હતી, જે કડાઈમાં, જે હાંડીમાં, એ હાંડી ઉઠાવી તો તે જોઈને આશ્ચર્ય પામ્યું કે હાંડીમાં સોના મોહર ભર્યા હતા. એ હાંડી એણે ખાલી કરી તો એ હાંડીમાં ફરી સોના મોહર ભરાઈ ગયા. આમ ને આમ સોના મોહર ઉઠાવીને મૂકતી ગઈ અને ફરી હાંડી ખાલી કરતી ગઈ અને ફરી હાંડી ભરાતી ગઈ. જેમ ખાલી કરે એવી હાંડી સોના મોહરથી ભરાઈ જાય.
હવે આખો દિવસમાં તેની જે ઝૂંપડી હતી એ સોના મોહરથી ભરાઈ ગઈ. આખો દિવસ એણે આ જ કર્યું તો એની આખી ઝૂંપડી સોના મોહરથી ભરાઈ ગઈ. પછી તો એના પતિએ એ સોના મોહર વેચીને સારું મકાન ખરીદી લીધું, એક કપડાની દુકાન ખોલીને ધંધો ખોલી દીધો અને બહુ બધી જમીન ખરીદી લીધી અને સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે જુઓ, એ ગરીબ સ્ત્રી તો અમીર બની ગઈ, પણ આ બાજુ જ્યારે પેલા શેઠને એ સમાચાર મળ્યા કે એના નિર્ધન પાડોશી એક રાતમાં ધનવાન બની ગયા છે, તો તે ગરીબ સ્ત્રી અને તેનો પતિને બોલાવ્યા અને પૂછ્યું. તો એ ગરીબ સ્ત્રીએ સરળતાથી ખુલ્લા મનથી સાચા દિલથી બધી જ વાત કહી એ શેઠ અને શેઠાણીને. હવે એ શેઠ અને શેઠાણીને રાત દિવસ એ ચિંતા થવા લાગી કે કોઈ પણ રીતે અમને એ વૃદ્ધ ડોસી અને ડોસા મળી જાય અને એના અમે મન પ્રમાણે જેટલા જોઈએ એટલી સુવર્ણ મુદ્રા અમે મેળવી લઈએ. હવે એને એ ડોસા ડોસીને મેળવવાની લાલચ જાગી કે ક્યાંયથી અમને એ મળી જાય. જુઓ, હવે આપણે બધા જ જાણીએ છીએ મિત્રો, ભક્તો, કે મનુષ્યના હૃદયમાં જે પણ ઈચ્છા હોય છે ને એ ભગવાન તરત જ જાણી જ લે છે. ભલે આપણે કોઈને કહીએ કે ન કહીએ, પણ આપણે મનના ભાવ, મનની નીતિ ભગવાન અવશ્ય જાણે છે. હવે આમ એકવાર રાતે જોરમાં વરસાદ આવતો હતો, જોરમાં પાણી વરસી રહ્યું હતું, વરસાદ વરસી રહ્યો હતો અને એ વરસાદમાં બરફ પણ પડી રહ્યો હતો. તો ફરીને તે શિવ પાર્વતી ડોસી અને ડોસાના રૂપમાં ફરી ધરતી પર આવ્યા અને ફરી એ શેઠના દ્વાર પર આવ્યા. જે માતા પાર્વતી અને ભગવાન શિવ હતા, જેમણે ડોસા ડોસીનું રૂપ ધારણ કર્યું હતું, એ જ શેઠના દ્વાર પર પહોંચી એમણે દરવાજો ખખડાવ્યો. દરવાજો ખખડાવતીની સાથે શેઠે વીજળીના પ્રકાશથી અંજવાળાથી તે ડોસાને માજીને ઓળખી લીધા અને જલ્દી તેની પત્નીને એમને લેવા મોકલવા માટે કહ્યું. હાથમાં બેટરી લઈને શેઠાણી તે લઈને એ બહાર આવી અને ખોટી માતાને મમતા જતા લાગી. ડોસા ડોસી સામે ખોટી મમતા જગાવી. અરે રે બાબા, માજી, તમે તો ભટકી ક્યાં રહ્યા છો? આટલો જોરદાર વરસાદ આવી રહ્યો છે, તમે ક્યાં જાઓ છો? અંદર આવો. પછી ઘર નીચેથી ફૂટેલા ખાટલા ઉપર તેમને બેસાડ્યા. ઘરમાંથી એ વધારાના જે ખાટલા હોય એ લઈ આવી અને એના ઉપર એ ડોસા ડોસીને બેસાડ્યા. ઘરમાં અનેક ગરમ કપડાં હોવા છતાં પણ એમના માટે 2 ફાટેલા જૂના કપડાની જોડ ક્યાંકથી એ શેઠાણી લઈ આવી અને બોલી કે બાબા, ઘરમાં આ સમયે આ જ હાજર છે. પછી એમણે ઘરની સૌથી જૂની થાળીમાં, જે ધોઈ પણ નહોતી અને લૂછી પણ ન હતી, એ થાળીમાં એણે ચીલનું ભાજીનું શાક અને જુવારનો રોટલો લઈ આવી અને જમવા આપ્યું. હવે શું, ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી વૃદ્ધ બન્યા હતા. બંને એ ભોજન કર્યું અને હવે વારો આવ્યો સૂવાનો. તો એ શેઠાણીએ ઓઢવા માટે 2 ફાટેલા ધાબળા ક્યાંકથી માંગીને લઈ આવી અને એ વૃદ્ધ દાદાને બાને દીધા. અને પછી શેઠાણી ધરતી પર એ જ રૂમમાં ગાદલા પાથરીને સૂતા. સવારે અંધારામાં જ્યારે વૃદ્ધ દંપતી જ્યાં તૈયાર થયા જવા માટે, તો શેઠે ના કહી કે રોકાઈ જાઓ અને શેઠે ચણા દળીને પીસીને એની રોટલી બનાવી અને એમની સાથે પોટલીમાં બાંધી આપી અને બોલ્યા કે હે માજી, અમે બહુ દરિદ્ર છીએ, તમારી સેવા અમે કરી ન શક્યા, આશા છે તમે અમને ક્ષમા કરશો. ડોશીમાં બોલ્યા, બેટા, જેવી સેવા તે કરી છે એવું એનું ફળ તને ભગવાન આપશે. આજે જે કામને તું હાથ લગાડીશ એ દિવસભર સમાપ્ત નહીં થાય. આમ કહીને મા પાર્વતી અને ભગવાન શિવ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. એમના જતાં જ શેઠ શેઠાણીમાં ઝઘડો થયો. શેઠની ઈચ્છા હતી કે એ શાકની હાંડી, ચીલની ભાજીની જે હાંડી હતી એને હું ધોઈશ, અને શેઠાણીની ઈચ્છા હતી કે હું ધોઈશ. આમ બંને ઝઘડે છે. અંતમાં બંને એક સાથે હાંડીને પકડી અને ઝપટી કરી તો એ માટીની હાંડી હતી એ તૂટી ગઈ અને રૂમમાં બધી જગ્યાએ ચીલની ભાજી ફેલાઈ ગઈ.
શેઠાણીએ સાવરણો લઈ રૂમ ધોવા લાગી. હવે શેઠાણી રૂમમાં સાફ કરે અને રૂમ પાછું સડેલી ભાજી શાકભાજીથી ફરી ફેલાઈ જાય. હવે આવી રીતે સવારથી સંધ્યા સુધી એ બંને રૂમ સાફ જ કરતા રહ્યા. સડેલી ભાજી આખા રૂમમાં ફેલાતી જાય અને સાફ કરતા જાય. ત્યારે ભોળાનાથ બોલ્યા, હે પાર્વતી, તમે જોઈ રહ્યા છો ને કે આ શેઠે એના લાલચમાં આવીને દેવ દંપતીએ સડેલી ચીલની ભાજીને આખો દિવસ સાફ કરવામાં લાગ્યા રહ્યા છે. એટલે કહેવાય છે ને કે જેવી હોય નિયતિ એવી થાય ઉન્નતિ. ભગવાન શિવની વાત સાંભળીને શેઠ શેઠાણીની હાલત જોઈને માતા પાર્વતી ખૂબ ખિલખિલાટથી હસવા લાગ્યા અને બોલ્યા, હે પ્રભુ, તમે સાચું જ કહ્યું. લાલચી વ્યક્તિને ક્યારેય લક્ષ્મીની પ્રાપ્તિ નથી થતી અને એને તો એકને એક દિવસ તેના કર્મનું ભુગતાન કરવું જ પડે છે. તો પ્રેમથી બોલો, જય ભોળાનાથ, જય મા શક્તિ, શિવ પાર્વતી. પ્રિય ભક્તો, આજની આ પાવન કથા આપણને શીખ આપે છે કે આપણા મનનો ભાવ ભગવાનથી ક્યારેય છુપાતો નથી. આપણે ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા ભક્તિ રાખવી જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો મેલ વિકાર રાખવો ન જોઈએ, નહીં તો આપણને એવું જ ફળ મળે છે જેવી રીતે એ શેઠ અને શેઠાણીને મળ્યું. મિત્રો, હવે આપણે સાંભળીએ જગત જનની મા નવદુર્ગાની પાવન કથા. એક ગામમાં કુંભાર તેની પત્ની અને તેના બાળકો સાથે રહેતો હતો. એ કુંભાર મા દુર્ગાનો બહુ મોટો ભક્ત હતો. એ કુંભાર મા દુર્ગાની મૂર્તિઓ બનાવી અને બજારમાં વેચીને તેનું ગુજરાન ચલાવતો હતો. કુંભાર અને તેની પત્ની રોજ મા દુર્ગાની મૂર્તિની પૂજા કરે. કહેવાય છે ને કે માતા સાચા ભક્તોની પરીક્ષા જરૂર લે છે. તો એકવાર કુંભાર મા દુર્ગાની મૂર્તિ બનાવવા માટે માટીને એના પગથી ખૂંદી રહ્યો હતો. એ આંખો બંધ કરીને મા દુર્ગાનું ધ્યાન કરતા કરતા માટી કચરી રહ્યો હતો. કુંભારની પત્ની જમવાનું બનાવી રહી હતી. એમને નાનું બાળક હતું તો એણે એ ખાટલામાં સુવડાવી દીધું હતું અને જમવાનું બનાવવા લાગી. અચાનક એ બાળકની ઊંઘ ઉડી ગઈ અને રમતા રમતા ત્યાં આવ્યો જ્યાં એના પિતા કુંભાર મા દુર્ગાના ધ્યાનમાં લીન હતા અને પગથી માટીને કચરી રહ્યા હતા. અચાનક કુંભારનો દીકરો એના પગ નીચે આવી ગયો અને કુંભાર એના બાળકને એના પગથી માટીની સાથે કચરી ખૂંદી નાખ્યો. કુંભારના પગ અને માટી લોહીથી રંગાઈ ગયા. અચાનક જ્યારે બાળકની માં જમવાનું બનાવીને જ્યારે બાળકને જોવા બહાર આવી તો એનો દીકરો ખાટલામાં ન મળ્યો. એટલે એ એના પતિ પાસે પહોંચી તો જ એણે જોયું પતિ પાસે પહોંચી જ્યાં એક માટી ખૂંદી રહ્યા હતા. અચાનક એનું ધ્યાન તેના પતિ કુંભારના પગ પર પડ્યું અને એકદમ કુંભારના હાથને પકડીને માટીની બહાર ખેંચી લીધા. કુંભાર અને તેની પત્ની માટીને હાથમાં લઈને રડવા લાગ્યા. અરે રે, મેં આ શું કરી દીધું? મેં મારા બાળકને જ મારી નાખ્યું. કુંભાર અને તેની પત્ની મા દુર્ગાની મૂર્તિ સામે બેસીને રડવા લાગ્યા, કરગરવા લાગ્યા. કુંભાર બોલ્યો કે હે માં, હું તો તમારા ધ્યાનમાં લીન હતો. જો અમારું બાળક અમને પાછું નહીં મળે તો અમારો જીવ અમે આપી દઈશું. હવે જુઓ, મા દુર્ગા તો કરુણામય છે, જગતજનની છે. મા દુર્ગા બંનેની પ્રાર્થના સાંભળીને પ્રગટ થયા. એ જ માટીમાં કુંભારના બાળક જેવું એક પૂતળું તૈયાર થયું. મા દુર્ગાએ એમની શક્તિથી એ પૂતળામાં પ્રાણ પૂર્યા. કુંભાર અને તેની પત્ની એના બાળકને પાછો મેળવીને બહુ ખુશ થયા અને મા દુર્ગાનો જય જયકાર કરવા લાગ્યા. દેવી દેવતાઓ એના ભક્તની પરીક્ષા જરૂર કરે છે. તો આપણે આવી રીતે સાચી ભક્તિ રાખવી જોઈએ, હૃદય નિર્મળ રાખવું જોઈએ. પ્રેમથી બોલો, જય મા દુર્ગા. ઓમ નમઃ શિવાય. હવે મિત્રો, આપણે સાંભળીએ ભગવાન શિવની શ્રાવણ માસની એક અત્યંત પવિત્ર કથા. જો આમાં ભગવાન દાન વિશે શું કહે છે. એક નગરમાં એક શેઠ રહેતા હતા. તે બહુ ધનવાન હતા, બહુ સારા હતા. તેને કોઈ પણ જાતની અન્ન ધનની કમી ન હતી. કોઈ પણ તેના ઘરે તેની પાસે મદદ માંગવા આવે તો તે તેની મદદ જરૂર કરે, ક્યારેય કોઈને ના ન કહે. અને જ્યારે પણ જેને પણ મદદ કરે એટલે તેને તે શેઠ એક જ વાત કહે કે તમે પૈસા લઈ જાઓ, પણ જ્યારે તમારી પાસે સગવડ થઈ જાય ત્યારે મારા પૈસા મને પાછા આપી દેજો. તે શેઠ બહુ સીધા સાદા ભોળા હતા. તેની પાસેથી જે પણ પૈસા ઉધાર લઈ જાય તે ક્યારેય તે શેઠને પૈસા પાછા આપવા આવે જ નહીં. આમ ધીરે ધીરે સમય ઘણો ગયો એટલે એક દિવસ તે શેઠ
ગરીબ થઈ ગયો. તેની પાસે કોઈ ધન સંપત્તિ ન રહી અને તેની પાસે માત્ર 100 રૂપિયા જ રહ્યા. તે શેઠની ત્યાં એક વ્યક્તિ વર્ષોથી એની દુકાને કામ કરતો હતો. તે વ્યક્તિ બહુ વિશ્વાસુ હતો. તે શેઠને ત્યાં એ માણસ બહુ વિશ્વાસથી કામ કરે. વિશ્વાસ કરતા હતા એટલે શેઠ પણ એના પર બહુ વિશ્વાસ કરે. જે પણ જરૂરી કામ કરવાનું હોય તો શેઠ હંમેશા તે વ્યક્તિને જ કામ સોંપે. અને જે શેઠને ત્યાં કામ કરતા માણસ ભગવાનનો એ માણસ હતો એ ભગવાનનો બહુ મોટો ભક્ત હતો. તે માણસ હંમેશા ભગવાનના કીર્તન, ભજન, પૂજા પાઠ, સત્સંગ વગેરે હંમેશા કરતો. હંમેશા એમાં વિશ્વાસ રાખતો. શેઠની ત્યાં પૂરા વિશ્વાસ સાથે તે નોકરી કરતો હતો. ભગવાનનો ભક્ત હતો. એક દિવસ તે માણસે શેઠને કહ્યું, શેઠજી, જ્યારે મારે ભગવાન જગન્નાથની યાત્રા કરવા માટે જવું છે, માટે મને થોડા દિવસની રજા આપો. તે શેઠે તેના નોકરને રજા આપી અને કહ્યું, ભાઈ, તે હંમેશા મારી દુકાનમાં એક નોકર બનીને નહીં પણ હંમેશા માલિક બનીને કામ કર્યું છે. હું તારા પર બહુ વિશ્વાસ કરું છું. લોકો મારી ઇન્સાનિયતનો, મારો ભોળપણનો હંમેશા ફાયદો ઉઠાવે છે, પણ હું તો હંમેશા એવું જ વિચારું છું કે કોઈ માણસને મારા તરફથી મદદ મળે અને તે માણસનું સારું થાય તો મારે તે માણસની મદદ જરૂર કરવી જોઈએ. હું આવું જ લોકોનું ભલું વિચારીને બધાની મદદ કરું છું. પણ આજનો માણસ તો એવો છે કે પૈસા તો ઉધાર લઈ જાય છે પણ પાછા ક્યારેય આપવા આવતો નથી. અને આ જ કારણથી મારા પાસે જેટલી પણ ધન દોલત હતી, જે પણ મારી પાસે હતું, એ બધું જ લોકોને ઉધાર આપવામાં ચાલ્યું ગયું. હવે તો માત્ર મારી પાસે 100 રૂપિયા બચ્યા છે. અને હવે હું તને કહું છું, ધ્યાનથી સાંભળ. હું તો સંસારી માણસ છું. હંમેશા વ્યાપાર કરવામાં જ વ્યસ્ત રહું છું. માટે હું ક્યારેય તીર્થયાત્રા પર જતો નથી. આજ સુધી ક્યારેય કોઈ દેવ દર્શન કરવા માટે યાત્રા મેં કરી નથી. માટે જો તું ભગવાન જગન્નાથના મંદિરે જાય છે તો મારી પાસે માત્ર આ 100 રૂપિયા વધ્યા છે. તો તું આ 100 રૂપિયા લઈને અને ભગવાન જગન્નાથજીના ચરણોમાં આ 100 રૂપિયા અર્પણ કરી દે છે. અને હવે આ માણસે ભગવાનના મંદિરે ભગવાનના ચરણોમાં અર્પણ કરવા માટે લઈ ગયો. અને તે માણસ 100 રૂપિયા લઈને ભગવાન જગન્નાથની યાત્રા કરવા માટે નીકળી ગયો. અને બહુ દિવસોથી પગપાળા યાત્રા કર્યા બાદ ભગવાન શ્રી જગન્નાથ પુરી પહોંચ્યો. અને મંદિર તરફ જવાના રસ્તે તે ચાલી રહ્યો હતો. અને તેણે જોયું કે બહુ બધા ભક્તો વૈષ્ણવ ભજન કરતા વૈષ્ણવજન સંતો હરિનામ, હરિ બોલો, રાધે બોલો નામ ભજન કરતા જાય છે. તે ભગવાનમાં મસ્ત થઈ ગયા હોય છે. અને બધાની જ આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે. જોર જોરથી હરિ બોલ નામ ગુંજી રહ્યું છે. અને બધા ભગવાનના ભજન કરી આનંદ કિલોલ કરી રહ્યા છે. અને પછી તે માણસ તે ભજન ગાતા સાધુઓના ટોળામાં ભળી જાય છે. તેમની સાથે હરિ બોલના નામ જાપ કરવા લાગે છે. અને તે પ્રભુ ભક્તિનો આનંદ લેવા લાગ્યો. અને તે માણસ વિચારે છે કે મારી પાસે પેલા શેઠના 100 રૂપિયા છે, તો લાવને હું ભક્તજનોને જમાડી દઉં. આમ વિચારીને પેલા માણસે જે શેઠે 100 રૂપિયા આપ્યા હતા એનાથી સાધુ ભક્તોને જમાડવાની વ્યવસ્થા કરી દીધી. અને આ બધાને જમાડતા 98 રૂપિયાનો ખર્ચ થયો. અને હવે આ માણસ પાસે પેલા શેઠના આપેલા 100 રૂપિયામાંથી 98 રૂપિયા તો વપરાઈ ગયા. હવે માત્ર તેની પાસે 2 રૂપિયા બચે છે. અને એ વ્યક્તિ વિચારે છે કે હું આ 2 રૂપિયા શ્રી જગન્નાથજીના ચરણોમાં શેઠના નામથી ચડાવી દઈશ. અને જો શેઠ મને પૂછે તો હું તેમને કહી દઈશ કે તમારા 100 રૂપિયા ભગવાનને મેં અર્પણ કરી દીધા. શેઠ તો એવું નહીં પૂછે ને કે 100 રૂપિયા ચડાવ્યા કે તેમાંથી ઓછા ચડાવ્યા. તે તો એવું જ પૂછે ને કે તે પૈસા ભગવાનને ચડાવી દીધા કે નહીં. હું એમને કહી દઈશ કે હા, મેં પૈસા ભગવાનને ચડાવી દીધા. આમ જૂઠું પણ નહીં કહેવાય અને કામ પણ થઈ જશે. આમ તે માણસે ભગવાન જગન્નાથજીના મંદિરમાં પ્રવેશ કર્યો અને ભગવાનને ભાવપૂર્વક હૃદયથી દર્શન કર્યા. અને ત્યાં તેણે શેઠના વચેલા 2 રૂપિયા હતા એ ચડાવી દીધા. અને ભગવાનને કહ્યું કે હે ભગવાન, આ 2 રૂપિયા મારા શેઠે તમારા ચરણોમાં અર્પણ કરવા માટે આપ્યા છે. આમ તેણે 2 રૂપિયા ભગવાનને અર્પણ કર્યા. અને આમ બીજી બાજુ તે શેઠના સપનામાં શંકર ભગવાન આવ્યા.
અને ભગવાને તે શેઠને આશીર્વાદ આપ્યા. અને શંકર ભગવાન બોલ્યા કે તે એક વ્યક્તિના માધ્યમથી મારા માટે 98 રૂપિયા જે મોકલ્યા હતા તે મને મળી ગયા છે. અને આટલું કહીને શંકર ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. અને શેઠ તો એકદમ ઉઠી ગયો, ઊંઘ ઉડી ગઈ અને વિચારવા લાગ્યો કે મેં તો મારા નોકરને 100 રૂપિયા આપ્યા હતા અને તેણે તો માત્ર ભગવાનના ચરણોમાં 98 રૂપિયા જ ચડાવ્યા. અને આ 2 રૂપિયાનું તેણે શું ખાઈ પી લીધું હશે? તેણે ક્યાં વાપર્યા હશે? મને તો કંઈ સમજાતું નથી કે મારા નોકરને એવી રીતે શું જરૂર પડી ગઈ કે તેણે તે 2 રૂપિયા ભગવાનને ઓછા ચડાવ્યા. અને આ શેઠ તો હવે દિવસ રાત તે જ વિચાર કરતો રહ્યો. અને થોડા દિવસ થયા એટલે તે વ્યક્તિ જાત્રામાંથી પાછો આવ્યો અને તે શેઠને ત્યાં નોકરીએ આવ્યો. અને એ શેઠે તે નોકરને પૂછ્યું કે મારા આપેલા પૈસા તે ભગવાન જગન્નાથજીને અર્પણ કર્યા હતા કે નહીં? અને તે વ્યક્તિ શેઠની વાત સાંભળી શેઠને કહે છે કે હા માલિક, તમારા પૈસા ભગવાનના ચરણોમાં મેં અર્પણ કરી દીધા. પણ શેઠ તેને ફરી પૂછે છે કે તું મને એક વાત બતાવ કે તે માત્ર ભગવાનને 98 રૂપિયા જ કેમ ચડાવ્યા અને 2 રૂપિયા તે ક્યાં વાપર્યા? મેં તો તને 100 રૂપિયા આપ્યા હતા ને. પછી તે માણસે તે શેઠને પૂરી વાત કહી. તેણે કહ્યું કે મેં 98 રૂપિયાથી સંતો અને ભક્તોને જમાડ્યા અને એમાંથી જે 2 રૂપિયા વધ્યા હતા તે મેં ભગવાન જગન્નાથજીના ચરણોમાં ચડાવ્યા. અને હવે તે શેઠ તેના નોકરની વાત સાંભળીને આખી વાત સમજી ગયા અને બહુ ખુશ થયા. અને પછી તે તેના નોકરના ચરણોમાં પડી ગયા. તેને કહ્યું કે તારા કારણથી જ મને આજે ઘરે બેઠા જ ભગવાન ભોળાનાથના દર્શન થઈ ગયા. અને આજે રાત્રે હું ભગવાનની પૂજા કરીશ અને એક વાત જરૂર પૂછીશ કે મારી પાસે જે પણ માણસ મદદ માંગવા આવે છે તે જેની હું મદદ કરું છું તે માણસ મને પૈસા પાછા આપવા કેમ નથી આવતો? ભગવાન મારી સાથે આવું કેમ થાય છે? અને એ શેઠ સાંજે ભગવાનની પૂજા કરે છે, રાત્રે ભગવાનના વિચાર કરતો કરતો સૂઈ જાય છે. અને પછી ફરી શંકર ભગવાન તે શેઠના સપનામાં આવ્યા અને તે શેઠ ભગવાનને સપનામાં પૂછે છે કે ભગવાન, હું દરેક વ્યક્તિને મદદ કરું છું પણ મારા પૈસા કોઈ મને પાછા નથી આપતું. શેઠની આવી વાત સાંભળી શંકર ભગવાન કહે છે કે આજે હું તને 4 કામ એવા કહું છું જે આ 4 કામ કરીશ તો માણસને ક્યારે શરમાવું નહીં પડે. જે માણસ આ 4 કામ કરશે એ ક્યારેય આ કામમાં શરમાવું ન જોઈએ. આ 4 કામ કરવામાં જે પણ માણસ શરમ રાખે છે તેનું જીવન હંમેશા દુઃખ ભર્યું રહે છે અને એક દિવસ માણસ ગરીબ બની જાય છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપો છો તો તે વ્યક્તિ પાસેથી પૈસા પાછા માંગવામાં કોઈ શરમ ન રાખવી, કારણ કે આમ કરવાથી તમારા પૈસા ડૂબી જાય અને તમને ભારે નુકસાન થાય. મારી બીજી વાત સાંભળ. બધા જ લોકો ચાહે કે તેમનું જીવન સુખ શાંતિથી જીવે, તેમના ઘરે સુખ શાંતિનો હંમેશા વાસ રહે અને એના માટે કમાવું જરૂર છે. માટે લોકો કમાવા માટેના રસ્તા શોધે અને કોઈ પણ કામ મળે તો તેને કરવામાં શરમ ન રાખવી જોઈએ. માણસ આવું કરે તો તે માણસ તેનું કામ બરાબર નથી કરી શકતો અને તે કામમાં નુકસાન થાય છે. કામ નાનું કે મોટું નથી હોતું, એટલે કોઈ પણ કામ કરવામાં શરમ ન રાખવી. જો સ્ત્રી હોય કે પુરુષ, પેટ બધાની માટે મહત્વનું છે. માણસ કમાય છે એટલા માટે કે તેના માટે જમતી વખતે ક્યારેય શરમ ન રાખવી જોઈએ. માણસ કમાય છે એટલા માટે કે તેના ઘરમાં ક્યારેય ખાવાનું પૂરા પ્રમાણમાં મળી રહે, ક્યારેય ખાવાનું ખૂટે નહીં. માટે જમતી વખતે ક્યારેય શરમ રાખવી ન જોઈએ. ઘણા લોકો બહાર ભોજન કરતા શરમાય છે અને અડધા ભૂખ્યા રહે છે અને ક્યારેય પોતાની ભૂખને મારીને આત્માને દુભાવવો ન જોઈએ. મારી ચોથી વાત છે, મહત્વપૂર્ણ વાત છે કે ક્યારેય ગુરુ પાસેથી શિક્ષા લેતી વખતે ક્યારેય શરમ ન રાખવી, કારણ કે ગુરુ બધાને જ વ્યક્તિના જીવનમાં માર્ગદર્શનની ભૂમિકા નિભાવે છે અને મનુષ્યને ગુરુ પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે છે. આમ માણસે ગુરુ પાસેથી શિક્ષા મેળવવા માટે ક્યારેય શરમ ન રાખવી. અને હંમેશા ધ્યાન રાખજો કે એક સારું અને સરળ વ્યક્તિ એ જ હોય છે જે ગુરુ પાસેથી શરમાવ્યા વગર શિક્ષા મેળવે છે અને તેના સવાલોનો જવાબ મેળવે છે. અને છેલ્લે ભગવાન શિવ કહે છે કે મને તમારા પૈસાની કોઈ જરૂરત નથી. ભગવાને તે 98 રૂપિયા સ્વીકાર કરે છે જે જીવ માત્રની સેવામાં ખર્ચ કરાયા છે અને તે 2 રૂપિયાનું મારા માટે કોઈ મૂલ્ય નથી, કોઈ મહત્વ નથી જે મારા ચરણોમાં ચડાવ્યા છે. તો મિત્રો, આવી રીતે સરસ મજાનું જ્ઞાન શિવજીએ આપ્યું છે.
તો મિત્રો, આ હતી શ્રાવણ માસની કથાઓ. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કહાની કહેવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો એના માટે ક્ષમા માંગુ છું. અને વિડીયોને બને એટલો શેર જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.